નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. આજે મારે બે મુદ્દા ઉપર ચર્ચા કરવી છે કે ગુજરાતમાં વર્તમાનમાં ચાલતી જે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે લોકરક્ષક દળ અને પીએસઆઈની જે ફિઝિકલ પરીક્ષા લેવાઈ રહી છે તેમાં ખાસ કરીને જોવા જઈએ તો આજે બનાસકાંઠાના વડગામના જે તેનીવાડા ગામ છે ત્યાંથી એક કિસ્સો સામે આવ્યો છે અને એમાં એવું છે કે જે અનિલ ઠાકોર નામના જે વ્યક્તિ હતા, જે ગ્રાઉન્ડ કહી શકાય કે અમદાવાદની અંદર જે ફિઝિકલ પરીક્ષાનું જે ગ્રાઉન્ડ હતું ત્યાં ગ્રાઉન્ડ ફિઝિકલ પરીક્ષા આપી રહ્યા હતા તેનું ગ્રાઉન્ડ ઉપર જ હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ થયું છે. એ પ્રકારના સમાચાર એ અમારા સુધી પહોંચ્યા. હવે જોવા જઈએ તો આ જે મૃત્યુ છે એ અમારી દ્રષ્ટિએ અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે આ લગભગ 8મું અથવા 9મું મૃત્યુ છે છેલ્લા 20 દિવસની અંદર. ખરેખર આ માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જે મૃત્યુઓ થઈ રહ્યા છે એની પર તપાસ કરવામાં આવે. આ જે ઘટનાઓ ઘટી રહી છે એની પાછળનું સાચું કારણ શું છે એ પણ જાણવામાં આવે. કેમ કે આપણા આશાસ્પદ જે યુવાનો જે છે તનતોડ મહેનત કરતા હોય છે, ગ્રાઉન્ડ ઉપર પરસેવો પાડતા હોય છે અને ત્યારબાદ જોવા જઈએ તો એ જ્યારે ફિઝિકલ પરીક્ષા આપે છે ને ફિઝિકલ પરીક્ષામાં એની સાથે આ જે મૃત્યુ સુધી એ પહોંચી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક કશુંક ક્યાંક ખામી છે, કશુંક ક્યાંક ત્રુટી છે. એ ત્રુટી તપાસવાની જવાબદારી એ આપણા તંત્રની છે. પરંતુ તંત્ર નિષ્ઠુર બનીને ક્યાંક ને ક્યાંક આ જે બધી જ જે ઘટનાઓ છે એને મૌન બની અને જોઈ રહ્યું છે. ખરેખર આ જે બધી જ બાબતો છે એ બાબતમાં તંત્રે જાગવાની જરૂર છે. તંત્ર જાગતું નથી એ હકીકત છે. કારણ કે છેલ્લા 20 દિવસની અંદર આ 8મો કે 9મો કિસ્સો એ અમારી નજર સમક્ષ આવેલો છે. બની શકે છે કદાચ આના કરતા વધારે મૃત્યુ પણ થયેલા હોય. જો આની ઉપર તાત્કાલિક તપાસ કરવામાં નહીં આવે તો અમે એવું માનીએ છીએ કે આજે આ અનિલ ઠાકોર છે, કાલે કદાચ કોઈક બીજું હશે, કદાચ કાલે એવું પણ બને કે આપનો કોઈ વાલ સોયલો જે હશે, દીકરો કે દીકરી, એ પણ આમાં મૃત્યુ પામી શકે છે. કારણ કે આ કઈ રીતે મૃત્યુ પામી રહ્યા છે, સાચું કારણ શું છે, શું ઘટનાઓ બની રહી છે એમ નથી જાણતા. પરંતુ જ્યારે ફિઝિકલ પરીક્ષાનું ગ્રાઉન્ડ આપવા જાય છે અને ફિઝિકલ પરીક્ષાનું ગ્રાઉન્ડ કાં તો આપતો હોય છે ત્યારે કાં ગ્રાઉન્ડ પૂરું કરી લે છે ત્યારે એમને મોટા ભાગે 8માંથી 9મી એવી ઘટના છે જેમાં હાર્ટ એટેક આવવાના કારણે એનું મૃત્યુ થયું છે. તો ખરેખર આ ચોંકાવનારો કિસ્સો છે, આપણા તંત્રને જગાડનારો કિસ્સો છે. આ 9મો કિસ્સો એ આપણી સામે આવ્યો છે. હજી સુધી આ નિષ્ઠુર તંત્ર જે છે એ જાગ્યું નથી. આપણે ક્યાં સુધી નહીં જાગીએ એનો જવાબ પણ આપણે આપણા નાગરિકોને આપવો પડશે. કેમ કે 8 મૃત્યુ થઈ ગયા, હજી સુધી આપણે જાગ્યા નથી. એટલે આ તંત્ર, સરકાર એ જાગે, આ મૃત્યુનો જે ખેલ છે એ ખેલ જોવાનું બંધ કરે. જોવા જઈએ તો આમાં કોઈને કોઈ વ્યક્તિ જવાબદાર હશે, કોઈને કોઈ બાબત એવી જવાબદાર હશે કે જે આ લોકો મૃત્યુ પામી રહ્યા છે એના પાછળ કશું કંઈક જવાબદાર હશે. એ તપાસ કરવાની જવાબદારી એ સરકારની છે, આ તંત્રની છે. આ તંત્રે જાગવું પડશે. મારે વાત કરવી છે બીજા મુદ્દા આજ રિલેટેડ. વર્તમાનમાં જોવા જઈએ તો અલગ અલગ 8 થી 9 ગ્રાઉન્ડ ઉપર ફિઝિકલ પરીક્ષાઓ ચાલી રહી છે, જેની અંદર હવે ઘણા બધા વિદ્યાર્થીઓની ફરિયાદો છે કે ભૂતકાળમાં 2-3 વખત એ પરીક્ષાઓ પાસ હોય, 2-3 વખત એ ફિઝિકલ પરીક્ષાઓ પાસ હોય, કોઈને કોઈ જગ્યાએ નોકરી કરતા હોય અને વર્તમાનની એ પોલીસની ફિઝિકલ પરીક્ષામાં એને ઊંચાઈમાં ફેલ કરવામાં આવે. પીએસટી ટેસ્ટ જેને આપણે કહેતા હોઈએ છીએ, એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, જેમાં હાઇટ, વેટ અને ચેસ્ટ માપવામાં આવતા હોય છે. હવે કોઈને ઊંચાઈમાં જ્યારે ફેલ કરવામાં આવે છે ત્યારે પ્રશ્ન એ થાય, શું કોઈ વ્યક્તિની ઊંચાઈ એક સમય એવો હોય કે પેલા 167 ઉપર હોય પછી અત્યારે ઘટી જાય, એવું બની શકે ખરી? તો આવું ગુજરાતનું પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ કહી રહ્યું છે કે ભાઈ તમારી ઊંચાઈ હવે પહેલા કદાચ ઘટી ગઈ છે, તમે 2-3 વખત ભલે પરીક્ષાઓ પાસ કરી પણ આ જ વખતે તમારી ઊંચાઈ થતી નથી એટલે તમને ફેલ કરવામાં આવે છે. અને ઉમેદવારો પોતાના ભૂતકાળના દાખલાઓ લઈને પણ જાય છે, પોતાની ભૂતકાળની જે ફાઇલ છે એ પણ લઈને જાય છે, મેડિકલ સર્ટિફિકેટ હોય એ પણ લઈને જાય છે, છતાં પણ એને કોઈ સાંભળનારું નથી. અને સ્થળ ઉપર રહેલા જે ઉચ્ચ દરજાના જેને આપણે અધિકારીઓ કહીએ છીએ, ડબલ રેન્ક, ટ્રિપલ રેન્ક વાળા જે આપણે કહી શકીએ કે અધિકારીઓ જેને કહીએ છીએ, જેને પોતાના કપાળ પર અશોક ચક્રનો સિમ્બોલ રાખેલો છે, એવા અધિકારીઓ એ ઉમેદવારોને ધમકાવે છે. એ પ્રકારના ઓડિયો પણ અમારા સુધી પહોંચ્યા છે કે ઉમેદવારોને એવું કહેવામાં આવે છે, એક ઉમેદવાર એવા છે જે ભૂતકાળમાં 2 વખત પરીક્ષા એટલે કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી ચૂકેલા છે, એસઆરપી ની અંદર વર્તમાનમાં નોકરી કરી રહ્યા છે અને આ જ વખતે 3જી વખત એને પીએસઆઈ બનવાનું સપનું હતું. એટલા માટે એ ગ્રાઉન્ડ ઉપર કહી શકાય કે
ફિઝિકલ આપવા માટે જાય છે અને ફિઝિકલ આપવામાં એની 2 સેન્ટીમીટર હાઈટ ઘટાડી દેવામાં આવે છે. કહેવામાં આવે છે કે તમારી 163 સેન્ટીમીટર જ હાઈટ છે એટલે તમને લેવામાં નહીં આવે. ઓલો ભાઈ ભૂતકાળમાં એવું કહે છે કે ભાઈ હું આ પરીક્ષાઓ પાસ કરેલો છું, ઓલરેડી સરકારની અંદર નોકરી કરું છું, છતાં પણ એને દૂર કરી દેવાય. આવું એક બેન સાથે પણ થયું છે, એક ભાઈ સાથે પણ થયું છે. અને બેનને કે ભાઈને પછી એ રીતે ધમકાવવામાં આવે છે કે ઘરે જઈને કોઈને કહેતા નહીં કે તમને ફેલ કરવામાં આવ્યા છે, નહીતર જે નોકરી મળી છે એ પણ તમારી જતી રહેશે. એટલે આ પ્રકારની ધાક ધમકીઓ, દબાવણી જે પોલીસ અધિકારીઓ, જે ઉચ્ચ કેડરના અધિકારીઓ છે એ આવા માસૂમ ઉમેદવારો છે એને ધાક ધમકીઓ આપી રહ્યા છે. આ પણ બહુ કડવી વાસ્તવિકતા છે. જો એવું કદાચ એ લોકો એવું માનતા હોય કે ભાઈ ભૂતકાળમાં એને ખોટી રીતે લઈ લીધા છે તો એ જવાબદાર અધિકારીઓ ઉપર એક્શન લેવા જોઈએ. શા માટે ભાઈ ઉમેદવારો ઉપર એક્શન લેવામાં આવે? અને ઉમેદવારોને ધમકાવવાનો હક એ તમને કોને આપ્યો? આજે તમે એને ફેલ કરો છો, આજે ઉમેદવાર પોતાના આધાર પુરાવા રાખે છે તો તમારે કમસે કમ એની વાત સાંભળવી જોઈએ. આજે એને હળધૂત કરી નાખવામાં આવે છે. આજે તમામ જગ્યાએ જોવા જઈએ પોતાની અરજી લઈને જાય છે તો અરજી સ્વીકારવામાં નથી આવતી. આ કઈ રીતે ભાઈ? આ તાનાશાહી કઈ રીતે? આટલી બધી તાનાશાહી કેમ? અને એક પણ અધિકારી હોય એ કોઈ મંત્રીનું સુદ્ધા સાંભળતો નથી. મોટા મોટા મંત્રીઓ છે, કહી શકાય રાજનેતાઓ છે, એ રાજનેતાઓના ભલામણથી જે વ્યક્તિઓ જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના અધિકારીઓ સુધી પહોંચે છે એ અધિકારીઓ પોતાનો હઠાગ્રહ રાખી અને કોઈ ઉમેદવારને સાંભળતા નથી. ત્યાં સુધીની ફરિયાદો મળેલી છે. એટલે વિચાર તો કરો કે આ ગુજરાતની અંદર અધિકારી રાજ ક્યાં સુધી એ હાવી થઈ ગયું છે. જોવા જઈએ તો આજે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ, લગભગ 40 જેટલા વિદ્યાર્થીઓને હું પર્સનલી વ્યક્તિગત રીતે મારા વોટ્સઅપની અંદર આવેલા બરાબર તમામ ડેટા પ્રમાણે કહી શકું 40 એવા વિદ્યાર્થીઓ મારી નજર સમક્ષ છે કે જે ભૂતકાળની 2-3 વખત એ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટની પરીક્ષાઓ પાસ થઈ ચૂક્યા હોય અને વર્તમાનની પરીક્ષામાં એને ફેલ કરવામાં આવેલો હોય. એટલે ભૂતકાળની અંદર તો એની હાઈટ 167-68 છે અને વર્તમાનમાં એવું કહેવામાં આવે છે કે તમારી હાઈટ 163-64 છે. અરે ભાઈ ઊંચાઈ ઘટી કઈ રીતે શકે? અમને તો સમજાવો, અમારી સમજવું છે. એટલે આ ક્યાંક દોગલા માપદંડો એ ચાલી રહ્યા છે. એટલે જીપીઆરબી પણ ઉચ્ચ અધિકારીઓ જેને કહેવામાં આવે છે, જે એસી ચેમ્બરમાં બેઠા બેઠા બધા પ્રકારના નિર્ણયો લે છે, એને પણ કહેવાનું કે તમે તમારા અધિકારીઓ જે ગ્રાઉન્ડ ઉપર હોય એને પૂછો કે ભાઈ શા માટે આવો નિર્ણય કરવામાં આવે છે. અને વાત બીજી, જે મંત્રી થઈને બેઠા છે ગૃહ રાજ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીને પણ કહેવાનું કે તમારા હઠાગ્રહી અધિકારીઓ છે જે ઉમેદવારોને હળધૂત કરે છે, ઉમેદવારોને ન કહેવાના શબ્દો કે છે અને તેની સાથે અપશબ્દોનો વ્યવહાર પણ કરવામાં આવે છે તમારા અધિકારીઓ દ્વારા, તો તમે પણ એ વાતનું સંજ્ઞાન લ્યો અને તાત્કાલિક ધોરણે તમારા અધિકારીઓને કે ભાઈ ઉમેદવારો સાથે આ વર્તન એ જરા પણ યોગ્ય નથી એ કહેવાની જવાબદારી તમારી છે. કારણ કે ઉમેદવારો આજે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી એના માટેની પરીક્ષાઓ આપી રહ્યા છે અને જ્યારે એના માટેની પરીક્ષા આપતા હોય ત્યારે ઉમેદવારો પોતાના આધાર પુરાવા સાથે, પોતાના યોગ્ય માપદંડો સાથે પરીક્ષા આપતા હોય છે અને તમારા સુધી રજૂઆતો પહોંચાડતા હોય છે. તો રજૂઆતોમાં તમને ક્યાંય ખોટું લાગે છે તો મહેરબાની કરીને કહો કે તમારે ભાઈ 100 મેડિકલ ઓફિસર પાસે જઈને ચેક કરાવો કે 100 બીજી રીતે કંઈક આ ચેક કરાવો. પણ આ રીતે હળધૂત કરવાનો કોઈ પણ અધિકારીને અધિકાર નથી, કોઈને પણ આવો હક નથી. એ વાત એ અધિકારીઓ પણ સમજવી જોઈએ, ગૃહ રાજ્ય મંત્રીએ પણ સમજવી જોઈએ. કારણ કે હમણાં જ મેં એક ઓડિયો સાંભળ્યો, એમાં કહેવામાં આવતું હતું કે ભાઈ જોજો ભૂતકાળમાં તમે પરીક્ષા પાસ થઈ ચૂક્યા છો, હવે કોઈને કહેવા જશો તો તમારી આ નોકરી જતી રહેશે. શા માટે ભાઈ નોકરી જતી રહે અને કોના કહેવાથી નોકરી જતી રહે? મને સમજાવો તો ખરી કે ભાઈ ભૂતકાળમાં જે અધિકારીએ ભૂલ કરી એનું તમે કઈ નહીં કરો. ચલો માની લે કદાચ ભૂતકાળમાં કોઈ જગ્યાથી ભૂલથી નહીં કોઈ નોકરી દે ખોટી દેવે કે તો પહેલા તો એ એક્શન ન્યાય લેવા આવવા જોઈએ ને. મને હજી એક દાખલો યાદ આવે છે. મયુર તડવી નામનો એક વ્યક્તિ જયારે 3 મહિના સુધી એ કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર જતો રહે છે, એ કોઈને ધ્યાનમાં નથી આવતું. અમે જયારે એને ઉજાગર કરીએ છીએ ત્યારે ખાલી મયુર તડવીને દૂર કરવામાં આવે છે, પણ જે અધિકારીઓને ઘુસાડ્યો છે એની ઉપર તો આજ દિન સુધી કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. કેમ ભાઈ? શા માટે? એટલે આવા અગણિત કિસ્સાઓ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના એ હું ગણાવી શકું એમ છું. 2018ની ભરતીના ઉમેદવારો હજી પણ વેઇટિંગની રાહ જોઈને બેઠા છે. 2022ના એવા વિદ્યાર્થીઓ કે જે 62 સુધીનું મેરિટ રહી ગયા હોય, 33-67ના રેશિયો પ્રમાણે ભરતી કરવામાં ન આવ્યા, એવા અગણિત દાખલાઓ છે. અને અધિકારીઓ ગમેના મામું બનાવી દે. અધિકારીઓ ધારે એ રીતે ગમે એ માપદંડો હોય કે ગમે એ નીતિ નિયમ હોય એની મારી તોડી મચોડીને ગમે એ રીતે મૂકી દે. આજે કોઈ સાંભળનારું નથી, આજે કોઈ કહેનારું નથી. આજે આ જોવા જઈએ તો અમારી સામે માન્ય ગૃહ રાજ્ય મંત્રી શ્રી અમારી સામે 9મો કિસ્સો સામે આવ્યો છે. બરાબર, બનાસકાંઠાના વડગામ તાલુકાના તેનીવાડા
ના અનિલ ઠાકોરનો. આ 9મો કિસ્સો છે છેલ્લા 20-25 દિવસની અંદર. ગ્રાઉન્ડ ઉપર હાર્ટ એટેક આવ્યો હોય એ યુવાનને, 22-23 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવે છે, તો ખરેખર એની તપાસ તો થવી જોઈએ કે આની પાછળનું સત્ય કારણ શું છે, એ તપાસ તો કરો. આજે કોઈ પરિવારનો કહી શકાય આધાર સ્તંભ છે, કોઈ વાલ સોયો છે, એ ગુમાવી રહ્યા છે. આજે ખરેખર તપાસ થવી જોઈએ, પણ કોઈ તપાસ કરનારું નથી. અને ઉમેદવારો જ્યારે અધિકારીઓને કે સાહેબ આમાં જરાક જોવો, તો કોઈ જોનારું નથી, તપાસ કરનારું નથી, કોઈ જવાબદારી લેનારું નથી. બધું જ રામ ભરોસે ચાલે છે અને બધા જ અધિકારીઓ તાગડધીના કરે છે. ક્યાં સુધી અને કેટલાક મૃત્યુ સુધી આપણે રાહ જોશું? આજે અનિલ છે, કાલે વિમલ હશે, કાલે ત્રીજો કોઈ હશે. હું રોજ પોસ્ટ આજે ટ્વિટરની અંદર પોસ્ટ મૂકું છું ને, એ સંવેદનાઓ માટે નથી મૂકતો, એ તંત્ર જાગે તમને ટેગ કરીને એટલા માટે મૂકું છું કે તમને ખબર પડે કે ગ્રાઉન્ડની અંદર આટલા ઉમેદવારો એ મૃત્યુ પામે છે. ફિઝિકલ પરીક્ષા આપતા હોય, કોઈના 2 રાઉન્ડ, કોઈના 5 રાઉન્ડ, કોઈને બધા જ રાઉન્ડ પૂરા થઈ ગયા હોય અને ગ્રાઉન્ડ ઉપર આવીને ઢળી ગયા હોય. આવું બને છે. આ ગુજરાતની અંદર જ બને છે, બહાર નથી બનતું. અને આ ગુજરાતના ઉમેદવારો છે, ભારત દેશના ઉમેદવારો છે, કે પાકિસ્તાનથી નથી ભાઈ. અને કોઈ પણ હોય વ્યક્તિ હોય આજે મૃત્યુ પામે છે, તો એની પાછળનું રહેલું સાચું કારણ તપાસવું પડશે આપણે કે શા માટે મૃત્યુ પામી રહ્યા છે. અમને કોઈ કહી શકાય કે ટ્વિટરની અંદર આટલી બધી પોસ્ટ કરી છે તમને ટેગ કરીને, એનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે તમે જાગો. આજે ભૂપેન્દ્રભાઈ પટેલને ટેગ કરવામાં આવે, સીએમઓને ટેગ કરવામાં આવે, પીએમઓને ટેગ કરવામાં આવે, એટલા માટે ટેગ કરવામાં આવે છે કે તંત્ર જાગે, આની ઉપર કઈક એક્શન લે, શું થઈ રહ્યું છે એની પાછળનું સાચું કારણ જાણે. કેટલાક પરિવારને આપણે વાલ સોયા ગુમાવીશું. હવે તો સમજો, હવે તો જાગો. આ નિષ્ઠુર તંત્ર જાગવા માટે તૈયાર નથી, અધિકારીઓ જાગવા માટે તૈયાર નથી, આ તંત્રીઓ જાગવા માટે તૈયાર નથી. બીજા ઉમેદવાર કરે તો કરે શું? આજે ભરતી બોર્ડની અંદર જઈને રજૂઆત કરે તો અડધું જ કરી દેવામાં આવે. આજે ગ્રાઉન્ડ ઉપર રજૂઆતો કરે તો અડધું જ કરીને કાઢી મૂકવામાં આવે. આવતો ને બીજી વખત માપણી કરો, આવતો ને બીજી વખત પરીક્ષા દેવા માટે. આવા તમારા અધિકારીઓ એ બિચારા ઉમેદવારોને આવું કહી રહ્યા છે. ક્યાં સુધી? એટલે મહેરબાની કરીને કહીએ છીએ જાગો. અને તમે મંત્રી છો તો તમારા અધિકારીઓને કહો કે આવું વર્તન તો ન કરે. અને ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના જે સર્વસત્તાધીશ થઈને બેઠા છે એવા નિરજાબેન ગોટરુ, તમે પણ એક મહિલા છો. આજે મહિલા સાથે જે અણસાજ્યું વર્તન કરવામાં આવે છે, એ મહિલાને અપશબ્દો કહેવામાં આવે છે, તો એને કમસે કમ તમારા અધિકારીઓ બરાબર જે કહી રહ્યા છે એ તમારા અધિકારીઓ સામે તો એક્શન લો કે બધું જ સારું છે. અને જયારે જસ્ટ લેવાનો હોય ત્યારે તમારે મેદાનમાં આવી જવું છે. જયારે અપજસ્ટ લેવાનો હોય, જયારે ખોટું થતું હોય, જયારે અન્યાય થતો હોય, ત્યારે તમે કોઈ મેદાનમાં આવવા તૈયાર નથી. જયારે ફોટા પડાવવાના હોય, જયારે માર્કેટિંગ કરવાનું હોય, ત્યારે બધાને મેદાનમાં આવી અને ફોટા પાડીને જતું રહેવું છે. આજે આ પરિસ્થિતિ છે, તો પરિસ્થિતિની જવાબદારી લઈ અને કમસે કમ એક્શન તો લો, સાચી તપાસ તો કરાવો થઈ શું રહ્યું છે. અમને દેખે છે, અમે તમને ટેગ કરીને મૂકીએ છીએ, તમને ખબર પડે. અમારી સામે તો 9 દાખલા છે, તમારી સામે તો કદાચ 90 દાખલા એવા છે. પણ તમે દરેક વ્યક્તિની જેમ આ ખાડા કાન કરો છો, બધું જ મોને મોન જોયા રાખો છો. ભલે ને જેનો જે ગુમાવો હોય, કારણ કે ગરીબ પરિવારના દીકરા દીકરીઓ છે એટલે તમને ફરક નથી પડતો. કારણ કે આમાં નરવી અને કડવી વાસ્તવિકતા એ છે મિત્રો કે અહીંયા કોઈ પણ નેતાઓ, કોઈ પણ મંત્રીઓ કે કોઈ પણ અધિકારીઓના દીકરા દીકરી આ ગ્રાઉન્ડ ઉપર દોડતા નથી. આ ગ્રાઉન્ડ ઉપર એ ગરીબ અને મધ્યમ વર્ગના દીકરા દીકરીઓ પેટે પાટા બાંધી અને પોતાના દીકરાને તૈયારી કરાવતા હોય છે. આજે એ દીકરાઓ દીકરીઓ જીવ ગુમાવી રહ્યા છે, એટલા માટે આ તંત્ર જાગતું નથી. બાકી હમણાં જો કદાચ કોઈ આઈએસ કે આઈપીએસ ઉપર કદાચ નાની ગમતી ઘટના બની તો બધા આઈએસ આઈપીએસો ભેગા થઈ જાય અને તરત જ એ સરકાર ઉપર ચડી બેસે. આજે બધા જ નેતાઓ ભેગા થઈ જાય, કદાચ એને નેતાઓના દીકરાને જો કઈક થઈ ગયું હોય તો. પણ આજે કોઈ દરકાર લેવા વાળું નથી, કેમ કે બધા જ આજે જે તૈયારી કરી રહ્યા છે સ્પર્ધાત્મક પરીક્ષાની, કાં તો એ ગરીબ છે અને કાં તો મધ્યમ વર્ગી છે. બાકી પૈસા વાળો કે વગ વાળો વ્યક્તિ છે એ તો પાટલા બાણાથી તમે બેકડોર એન્ટ્રી આપી દો છો. અમે હું નથી જાણતા, અમે જાણીએ જ છીએ. ભૂતકાળમાં અગણિત ભ્રષ્ટાચારો, કૌભાંડો, પેપર લીકેજ અમે ઉજાગર કરીને બેઠા છીએ. એટલે મહેરબાની કરો, આ ગરીબ દીકરા દીકરીઓ જે તૈયારી કરે છે એ દીકરા દીકરીના માતા પિતા કઈક સપના જોતા હોય છે. આજે કહી શકાય કે જે પિતાએ પોતાનો દીકરો ગુમાવ્યો અનિલ, બરાબર, એ એકનો એક દીકરો હતો. પિતાજી શું કરતા હતા ખબર છે? પાનનો ગલ્લો ચલાવી અને પોતાનો દીકરો ભણી ગણીને આગળ વધે ને એના માટે પ્રયત્ન કરતા હતા. આજે એકનો એક દીકરો એ 22 વર્ષનો જુવાન જ્યોત દીકરે જીવ ગુમાવ્યો છે. ક્યારે જાગશો?
અને હું તો નાગરિકોને કહું છું ભાઈ જાગો, બાકી આ તંત્ર નિષ્ઠુર છે, બરાબર છે. આ નિષ્ઠુર તંત્ર તમે નહીં જગાડો ત્યાં સુધી જાગવા નથી. બાકી એના માટે તો વધી કદાચ આંકડો છે, આજે 8 છે, કાલે 9 છે, કાલે 12 હશે, કાલે 15 હશે, કાલે 20 હશે. આંકડાથી વિશેષ એના માટે કઈ નથી. આ શેના માટે થઈ રહ્યું છે એ કશું જ કે ખબર નથી પડતી, બરાબર. આ તંત્ર છે કે તૂત એ જાણતો જ નથી. ખરેખર આની ઉપર એક્શન લેવા જોઈએ. જે પણ લોકો આના માટે જવાબદાર હોય એ જવાબદારી એની સુનિશ્ચિત થવી જોઈએ. આપણો એક વોટ ખાલી ઊંચા નીચો થઈ ગયો ને તો આખું તંત્ર દોડતું થઈ જાય, બરાબર. આખું તંત્ર દોડતું થઈ જાય. આજે 1-2 જીવ ઊંચા નીચા થઈ રહ્યા છે, કમસે કમ હવે તો જાગો. આ 2 પ્રશ્નો છે, એ 2 પ્રશ્નો ઉપર અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ બંને ઉપર એક્શન લેવામાં આવે. જય હિન્દ, જય ભારત.